આણંદમાં બાળકીના હત્યારા સુરેશ પરમારની કરમકુંડલી સામે આવી। અગાઉ પણ આરોપી સામે દુષ્કર્મના 2 ગુના નોંધાયા હતા। ગંભીર ગુનાઓ છતાં આરોપી જામીન ઉપર બહાર હતો। આરોપી સુરેશ પરમારના ગુનાહિત ઇતિહાસની તપાસ તેજ કરવામાં આવી। બાળકીના હત્યારાનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે। 62ની 4 વર્ષની માસૂમ દીકરી પર अपहरण કરી અને તેની ઉપર દુષ્કર્મ કરી અને તેની નિર્દયતાથી હત્યા કરવાનો જે મામલો હતો અને તેનો જે આરોપી હતો સુરેશ પરમાર કે જેનું ગત રાત્રિના પોલીસે તેને ઠાર કરી દીધો છે। આ આરોપીની કરમકુંડલીની અંદર પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે આરોપી ઉપર અન્ય 2 જેટલા પણ દુષ્કર્મના ગુનાઓ તેની ઉપર દાખલ થયેલા હતા। એક વૃદ્ધ ઉપર ને અન્ય એક જે કહી શકાય છે કે દુષ્કર્મ કર્યું હોવાનું એટલે કે 2 ગુનાઓ અગાઉ પણ તેની ઉપર દાખલ થયેલા હતા। એટલે કે જે વિકૃત મગજનો કહી શકાય છે કે આ સુરેશ પરમાર જે હતો તેનું ગત રાત્રિના તેને પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને પોલીસ ઉપર હુમલો કર્યા બાદ પોલીસે તેને ઠાર માર્યો હતો। અત્યારે જે સમગ્ર ઘટનાનું અત્યારે પંચનામું છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને એફએસએલની ટીમ સહિતના અત્યારે ડીવાયએસપીની સહિતની જે ટીમ છે ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને જે જગ્યા ઉપર આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું જ્યાં આગળ ઠાર મારવામાં આવ્યો હતો એ તેની જગ્યા પરની અત્યારે જે પંચનામું છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ મહત્વની બાબત એ છે કે આ આરોપી ઉપર અગાઉ પણ આવા જ 2 જેટલા ગુનાઓ છે તે નોંધાયા હતા અને 2 જેટલા ગુના નોંધાયા બાદ તેને પણ ન સુધર્યો, તે જામીન પર બહાર હતો, ન સુધર્યો। છેલ્લે તેને 4 વર્ષની માસૂમ દીકરી ઉપર આ કૃત્ય કર્યું અને ત્યારબાદ પોલીસે તેને ઠાર માર્યો છે। જે સૌનો આક્રોશ હતો એ આક્રોશ ઉપર જે સંપૂર્ણ વિશ્વાસ જે પોલીસ પર હતો એ વિશ્વાસ પોલીસે પૂર્ણ કર્યો છે। કેટલાક સામાજિક આગેવાનો છે તેમની સાથે પણ વાત કરીશું આપણે। શું કહેશો કે આ જે પ્રકારે અત્યારે આ ઘટનાને પોલીસે અંજામ આપ્યો છે, આરોપીને ઠાર કરવામાં આવ્યો છે, કઈ રીતે તમે જુઓ? ખરેખર સમાજ માટે ખૂબ કલંકરૂપ આ ઘટના હતી અને આજથી લગભગ 4 દિવસ પહેલાંના જ્યારે વિડીયો જોયા ત્યારે જનતામાં પણ પુષ્કળ આક્રોશ હતો। એક નાની દીકરી જેને આપણે કદાચ રમકડા લઈ આપીએ એને ખાવા માટે બિસ્કિટ લઈ આપીએ એ પ્રકારની અવસ્થામાં જ્યારે આ માણસ આ પ્રકારનું હિન્ન કૃત્ય કરતો હોય ત્યારે આ માણસને જાહેરમાં કાં ફાંસી મળવી જોઈએ કાં એનું એન્કાઉન્ટર જ થવું જોઈએ। આના સિવાય બીજી કોઈ સજા હોઈ ના શકે। આ વ્યક્તિ કોઈ પણ સમાજ કે કોઈ પણ ધર્મનો હોય પણ આવા વ્યક્તિઓ માટે આ પ્રકારના ન્યાયની લોકોને અપેક્ષા હતી અને આણંદ જિલ્લાની પોલીસે આ કરીને બતાવ્યું છે કે ખરેખર આ ઘટનાને અમે એક ન્યાય સમજીએ છીએ અને આવા વ્યક્તિઓ સાથે આ પ્રકારનું જ પોલીસ દ્વારા વર્તન થવું જોઈએ અને એને જાહેરમાં ફાંસી કા એનું એન્કાઉન્ટર જ થવું જોઈએ। જી આપ શું કહેશો? આ જે થયું છે તદ્દન ખોટું થયું છે અને આ પોલીસે જે કામ કર્યું છે તદ્દન સારું કામ છે અને જોરદાર કામ છે અને આવા નરાધમ જોડે આવું જ થવું જોઈએ। નરાધમ વિકૃત મગજનો આ સુરેશ પરમારને પોલીસે ગત રાત્રિના જે પોલીસ પર હુમલા થવાને લઈને સ્વ બચાવમાં તેને ઠાર મારી દીધો છે। પરંતુ આ જે કામગીરી છે પોલીસની એ અભિનંદનને પાત્ર છે, તે જરૂરી હતી। કારણ કે અગાઉ પણ તે આરોપી સુરેશ પરમાર 2 જેટલા દુષ્કર્મના ગુનાઓની અંદર જે સામેલ હતો અને આ ત્રીજું તેને કૃત્ય કર્યું। માસૂમ દીકરી 4 વર્ષની માસૂમ દીકરીને અપહરણ કરી તેની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી। દુષ્કર્મની પણ આશંકાઓ સેવાઈ રહી છે। પોલીસે હજી સત્તાવાર રીતે વિગતો નથી આપી। પોલીસ 11 વાગ્યાની આસપાસ પ્રેસ બ્રીફિંગ કરી અને સત્તાવાર રીતે તમામ વિગતો આપશે। અત્યારે ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓ પહોંચી ચૂક્યા છે અને જે સમગ્ર જે મામલાની જાંચ છે તે અત્યારે ચાલી રહી છે। આપ આ જે દ્રશ્યની અંદર જોવો છો, સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યું છે ટીવી 13 તમને ઘટના સ્થળેથી કે આસોદરથી વાસદ તરફ જતા રોડ ઉપર જ આરોપીએ ઉલટીનું બહાનું કાઢ્યું હતું અને ઉલટીનું બહાનું કાઢતા જે પોતાની પાસે છુપાયેલું જે ચપ્પુ હતું તેનાથી પોલીસ ઉપર હુમલો કર્યો હતો। ત્યારબાદ પોલીસે સ્વ બચાવની અંદર તેને ઠાર માર્યો છે। સતત અપડેટ માટે ટીવી 13 સાથે જોડાયેલા રહેજો। ટીવી 13 મનન ઇંગુ, આણંદ।